યમ્મી કેટલા મસ્ત દેખાય છે ફ્રેન્ડ્સ લાહા લાડવા. તો ભાઈ મને તો બહુ જ ભાવે. કોને ખાવા છે? જેને ખાવા હોય આવી જાજો. હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા ફિટ એન્ડ ફાઇન છો, મસ્ત છો, તાજા માજા છો ને હું પણ એકદમ જલસામાં છું. તો ભાઈ એસી માં જ રહેજો. હા, તડકાના કે બહાર નીકળતા નહીં. અને વાગ્યા છે 12:15. તો બ્લોગ સ્ટાર્ટ થાય છે 12:15 વાગે. વેલકમ બેક ટુ માય ન્યૂ અવર બ્લોગ. તો ભાઈ સ્વાગત છે તમારું બધાનું મસ્ત મજાના મારા સ્વીટ હોમમાં. તો એ અમારા ઘરે આવીને મજા આવે છે ને બધા ક્યાં ખોવાઈ ગયા હમણાં. હા, તો બસ રસોઈની તૈયારી થાય છે. આવી ગયું છે શાક વટાણા અને કેરી પણ મસ્ત મજાની અમે સપાવી છે. મારે આથડું કરવું છે જસ્ટ થોડુંક આમ ખાવા પૂરતું ટેમ્પરરી. તીખું કરવું છે અને મુરબોય કરવો છે. તો આ કેરી તો થોડીક નરમ છે, નહીં ચાલે, સુધારી નાખીશ કચુંબરમાં. તો બસ ચાલો ફટાફટ. અને હા, આજની તો ખુશી જ કંઈક અલગ છે. જાણે કેમ ખોવાઈ ગયા હોય, એટલા વર્ષે ઘરે પાછા આવ્યા હોય અને એ ખુશી મળે એવું મને થાય છે. કારણ કે ઘરે કેટલા ટાઈમ પછી બ્લોગ સ્ટાર્ટ થાય છે, તો એની ખુશી જ અલગ છે. તો બાય ધ વે તમને પણ મારા મોલની ટૂર કરીને મજા આવી છે. અને પાછો નવો એટલો માલ આવ્યો છે એટલે ઘડે ઘડે કેટલું દેખાડું. તો તમે વિઝિટ કરી જાજો, તમને મજા આવશે લેવાની. હું આમાં બતાવું એમાંય ફેર અને તમે વિઝિટ કરો જોવો એમાંય ફેર. તો ભાઈ 2-3 દિવસ તો લાઈક કસ્ટમર છે, બહુ જ કસ્ટમર. એટલે તમને વિડીયોનું શૂટ હું કરી નથી શકતી, કાંઈ તમને બતાવી નથી શકતી. તો આજે જોઉં છું. તો બસ ચાલો ફટાફટ રસોઈની તૈયારી કરીએ. 3 ઘડીથી વારમાં વાગી જાય તો ફટાફટ રસોઈ કરી લે, શાક સુધાર લે. તો ફ્રેન્ડ્સ મસ્ત મજાના લીલાછમ વટાણા આવી ગયા છે. અડધા મેં ફોલી નાખ્યા છે, થોડાક બાકી છે. તો ફટાફટ આપણે સુધાર લઈએ અને શાક કરી નાખીએ. હે વાલા વડીલો, તો વાગ્યા છે 2 અને રસોઈ મારી મસ્ત મજાની કમ્પ્લીટ થઈ ગઈ છે. બસ કેરી સુધારવાની છે, તો એ આગળ ફટાફટ સુધાર લો અને છાશ કરવાની છે. તો વહેલા વહેલા આવી જાજો જમવા. બસ તો હવે ચાલો ફટાફટ કેરી સુધાર લો અને છાશ કરી લો. ચાલો, તો મસ્ત મજાનું અહીંયા મારું વટાણા બટેટાનું શાક થઈ ગયું છે. અહીંયા નાની નાની રોટલી થઈ ગઈ છે. ચાલો જમવા. જે ક્યારેય જોવા નથી મળ્યું આટલા ટાઈમમાં, અને આજે જોવા મળી ભેંસ. આ ભાઈ ખુલી ગયા. પણ બહુ ગરમ છે. જોયું ફ્રેન્ડ્સ, કેટલા ટાઈમ પછી જોઈ ભેંસને. વાહ, ક્યાંથી આવીએ છે? જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? હું આવી ગઈ છું જોબ ઉપર 3 વાગે અને વાગ્યા છે 3:30. તો કસ્ટમર અત્યારે તો ઘણા બધા છે એટલે હું કાંઈ હમણાં ફ્રી નથી. પછી તમારી સાથે મુલાકાત કરે, કારણ કે હું સમજાવું છું કસ્ટમર, અને સાથે બીજા કામ પણ છે. જોઈ શકો છો કેટલા બધા છે. અને મારા મેડમ હજી આવ્યા નથી, એને મસ્ત નીંદર કરીને આવશે સાંજે. તો મારું ફટાફટ કામ પતાવી લો. લેબલ મારવાનું છે તો, અને કુલર પણ ચાલુ છે, થોડી ઠંડી હવા પણ ખાઈએ. ચાલો. તો ફ્રેન્ડ્સ મજાક કરતી હતી. કસ્ટમર તો છે પણ 2-3 જ છે, એ બીજા સમજાવે છે. ભાઈ તો કસ્ટમરનો મેળો તો ભરાય સાંજે 5-5:30 વાગે. ત્યારે તો શ્વાસ લેવાની તે ટાઈમ ન હોય, એટલા કસ્ટમર હોય. તો બસ ચાલો થોડીક હવા ખાવ કુલરની, તમને ખવડાવું. હાય ગાઈઝ, તો વાગ્યા છે 10:30, પણ હજી જમવાનું બાકી છે. અને હું આવી હતી 9:45 અને શાક કર્યું છે ડુંગળી ગાંઠિયાનું, અને ભાખરી થઈ ગયા છે. અને ઉમેશ આપા છાશ લેવા ક્યારના ગયા છે, હજી આવ્યા નથી. મને તો ટેન્શન થાય છે. ફોન કર્યો પણ ફોન ઘરે છે. હવે જોઈશ, થોડીક વાટ જોઈ છે. બાકી મને તો આજે બહુ ભૂખ લાગી, બહુ ભૂખ. ક્યારે હું ત્યાં હતી ત્યારની મને ભૂખ લાગી, 9 વાગ્યાની. તો બસ હવે આવે એટલે ફટાફટ જમી લઈએ. કોણ જાણે ક્યાં ગાડી હલવાઈ ગઈ, કોક મળી ગયું છે તો વાતો કરવા બેસ. આવ્યા સોરસના સાથે. બહુ ભૂખ લાગી. ચાલો તમે બધા જમવા. અને બાય ધ વે આજનો બ્લોગ મારો અહીંયા પૂરો કરું છું. આશા રાખું છું કે તમને આજનો મારો મસ્ત મજાનો બ્લોગ ગમ્યો છે. ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો, એ ફરજિયાત છે. તો પાછા કાલે મળશું નવા બ્લોગ સાથે, નવી સવાર સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. અને હા, મસ્ત મજાની કમેન્ટ કરજો કે તમને મારા નાના અત્યાર સુધી બ્લોગ કરતી હતી એ ગઈમાં કે આ ઘરના. હું તમારા કમેન્ટની રાહ જોઈશ. તો ચાલો જમી લઈએ. બાય બાય, જય સ્વામિનારાયણ, રાધા કૃષ્ણ.